ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેમાં ગદ્ય 8 વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે અખાનો સંસાર ત્યાં. તો નામ કહેતા એટલે કે ટાઇટલ કહેતા તમને ખ્યાલ આવી જશે કે અખાનો સંસારમાંથી ત્યાગ મુક્તિ મેળવવી. તો લેખકનું નામ છે ચંદ્રવદન મહેતા અને તેનો સાહિત્ય પ્રકાર છે નાટિકા. તો આ એક નાટક છે, એટલે કે રંગમંચ ઉપર ભજવાતું નાટક. તો એટલા માટે તેને આપણે સાહિત્ય પ્રકાર કયો છે નાટિકા, જેમાં પાત્રો પોતાના જે વાક્યો છે તે કહે છે, એટલે કે પાત્રોનું ઉચ્ચારણ હોય છે, એટલે સાહિત્ય પ્રકાર નાટિકા. તો પાઠમાં શું કહેવામાં આવ્યું છે? તો અખાના સંસાર ત્યાગની ઘટના આ ગદ્યમાં આલેખી છે. તો સંસાર ત્યાગ વિશે અહીં બનાવ કહેલો છે. ધર્મની બહેન જમના. તો અખાની ધર્મની બહેન જમના અખા ઉપર અવિશ્વાસ કરે છે. અખા ઉપર અવિશ્વાસ કરે છે. તો પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે. અખાના વ્યક્તિત્વનું ઉદ્ધાર અને હૃદયસ્પર્શી ચિત્રાંકન નાટકને ચિરંજીવી બનાવે છે. ચિરંજીવી, ચિર એટલે લાંબુ, તો લાંબુ એવું આયુષ્ય ચિરંજીવી બનાવે છે. તો અખાના વ્યક્તિત્વનું ઉદ્ધાર અને હૃદયસ્પર્શી ચિત્રાંકન નાટકને ચિરંજીવી બનાવે છે. તો પેજ નંબર 32 એટલે કે 32માં પેજ ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. ગદ્ય 8 અખાનો સંસાર ત્યાગ. લેખક છે ચંદ્રવદન મહેતા અને સાહિત્ય પ્રકાર નાટિકા. તો પ્રસ્તાવનાનું વાંચન કરું છું, તમારે ધ્યાન રાખવાનું છે, પછી અમે પાઠ સ્ટાર્ટ કરીએ છીએ. તો લેખકનો જન્મ પહેલાં લખ્યો છે 6/4/1901, અવસાન છે 8/5/1991. શ્રી ચંદ્રવદન ચિમનલાલ મહેતા. ચંદ્રવદન ચિમનલાલ મહેતા એમનું પૂરું નામ છે. એમને ટૂંકમાં ચંચી મહેતા પણ કહેવામાં આવે છે. જન્મ ઈસવીસન 1901, સુરતના વતની છે. તમારે વાક્ય નીચે અંડરલાઈન કરવાની છે. ચંદ્રવદન ચિમનલાલ મહેતા સુરતના વતની છે. મુંબઈમાં તેઓ અભ્યાસ કાળથી જ સારા અભિનેતા તરીકેની ખ્યાતિ પામેલા. આકાશવાણીના વિવિધ કેન્દ્ર પર સેવાઓ આપ્યા પછી તેઓ વડોદરામાં વસતા હતા. અનેક નાટકો લખીને અને એનું દિગ્દર્શન કરીને તેમણે ગુજરાતમાં નાટકોની આબોહવા જન્માવી હતી. તેઓ આપણા ઉચ્ચ કોટીના નાટ્યવિદ હતા અને દેશ પરદેશની રંગભૂમિના પ્રત્યક્ષ સંપર્કથી એમની એ વિશેની જાણકારી ઘણી વ્યાપક હતી, એટલે કે ઘણી ફેલાયેલી હતી. આગગાડી, ધરા ગુર્જરી જેવા સામાજિક અને ઐતિહાસિક લાંબા નાટકો, અખો, નર્મદ જેવા ચરિત્રાત્મક અને દેડકાની 5 ફેરી જેવા પ્રહસનો ઉપરાંત અનેક એકાંકી નાટકો અને બાળ નાટકો આપીને એમણે આપણા નાટ્ય સાહિત્યને સમૃદ્ધ કર્યું છે, એટલે કે વિશાળ કર્યું છે. એમના નાટકોમાં વાતચીતના અનેક લહેકા સ્વાભાવિક રીતે ઉતરી આવે છે અને અભિનય ક્ષમતા પણ એમાં ઘણી હોય છે. નાટ્યકાર ઉપરાંત ઈલા કાવ્યોના કવિ તરીકે બાંધ, ગઠરિયા વગેરે આત્મકથાત્મક અને સફર ગઠરિયા વગેરે વિદેશ પ્રવાસના સંસ્મરણાત્મક પુસ્તકોના લેખક તરીકે પણ તેઓ સુખ્યાત છે. એમની ગદ્યશૈલી બોલચાલના લાક્ષણિક શબ્દપ્રયોગોથી જીવંત અને સ્ફૂર્તિલી લાગે છે.
આપણા સુપ્રસિદ્ધ મધ્યકાલીન જ્ઞાની કવિ અખાના જીવન વિશે જન સમાજમાં પ્રચલિત દંતકથાઓને વિષય બનાવીને લેખકે અખા વિશે ચરિત્ર નાટક લખ્યું છે. એમાંથી અખાના જીવનના વળાંકરૂપ સંસાર ત્યાગના પ્રસંગને નિરૂપીને આ નાટ્ય અંશમાં લેખકે અખાનું ઉદાત્ત વ્યક્તિત્વ ઉપસાવ્યું છે. અખાના ઉદ્ગારોમાં એના જાણીતા છપ્પાના ધ્વનિને ગૂંથી લેવામાં નાટકકારની સૂઝ પ્રગટ થાય છે. પાત્રોચિત ભાષાવાળા આકર્ષક સંવાદો અને પ્રસંગોની કુશળતાભરી ગૂંથણીથી આ ચરિત્ર નાટક આસ્વાદ્ય બન્યું છે. તો પાત્રોચિત ભાષાવાળા જે પાત્રો છે તેમની ભાષા આકર્ષક સંવાદો જોવા મળે છે. પ્રસંગોની કુશળતાભરી ગૂંથણીથી આ ચરિત્ર નાટક આસ્વાદ્ય બનાવ્યું છે. હવે પાઠની શરૂઆત કરીએ છીએ. કૌંસમાં વાક્ય આપ્યું છે. અખા સોનીનું ઘર. અખા સોનીનું ઘર. દેસાઈની પોળ. અમદાવાદ. અખો એક ધ્યાનથી એરણ પર કંઠી ગળી રહ્યો છે. એરણ પર કંઠી ગળી રહ્યો છે. જે સોનાના ઘરેણાં ગણવા માટેનું જે સાધન છે એને એરણ કહેવામાં આવે છે. તો અખા સોનીનું ઘર કૌંસમાં લખ્યું છે. દેસાઈની પોળ. એડ્રેસ છે અમદાવાદ. અખો એક ધ્યાનથી એરણ પર કંઠી ગળી રહ્યો છે. અખો એકલો ગણગણે છે. એકલો બોલી રહ્યો છે. ક્યાં માંગું મેં ક્યાં માંગું. શું માંગું શું માંગું કે છે. ऐसी टूंकी सी जिंदगी में क्या માંગું. આટલી ટૂંકી જિંદગીમાં હું શું માંગું. કૌંસમાં લખ્યું છે એક ઘરાક આવે છે. એટલે એક ઘરાક એની ત્યાં આવે છે. ઘરાક બોલે છે. આવનાર વ્યક્તિ બોલે છે. ઘરાક આ આટલા બધા ધ્યાનથી કોની કંઠી ઘડી રહ્યા છો. તમે આટલા બધા ધ્યાનથી કોની કંઠી બનાવી રહ્યા છો. કંઠી એટલે ગળામાં પહેરવાની માળા. અખો કહે છે. અખો આવો આવો. લાલદાસ શેઠ તમે ક્યારે આવ્યા. પહેલું પાત્ર અખો, ત્યારબાદ ઘરાક આવે છે તે, અને ત્યારબાદ પાત્ર લાલદાસ. તો જે પાત્રના નામ છે તે તમારે યાદ રાખવાના છે, નોટબુકમાં લખવાના છે. તો અખો કહે છે અખો આવો આવો લાલદાસ શેઠ તમે ક્યારે આવ્યા. લાલદાસ કહે છે ધ્યાન ક્યાં છે તમારું. કંઈ ખૂબ કાળજીથી કંઠી ઘડી રહ્યા છો ને. લાલદાસ કહે છે કે તમે ખૂબ કાળજીથી કંઠી ઘડી રહ્યા છો. કાળજીથી એટલે કે ખૂબ જ ધ્યાનપૂર્વક. કોની છે. લાલદાસે પૂછ્યું કોની છે. અખો કહે છે ઘરાગની નથી શેઠ. ઘરાગની નથી શેઠ. લાલદાસ કહે છે એ તો હોય જ ને. લાલદાસ કહે છે એ તો હોય જ ને. નહીં તો આટલા બધા ધ્યાનથી ઘડો ખરા. નહીં તો તમે આટલા બધા ધ્યાનથી ઘડો ખરા. તમારા માટે બનાવો છો એમ. ટંકશાળમાં કંઈ હાથ પડ્યો લાગે છે. ટંકશાળમાં હાથ પડ્યો લાગે છે. તો એ ટંકશાળ શબ્દ છે. ચલણી સિક્કા પાડવાનું કારખાનું. શબ્દાર્થ આપ્યા છે તમારે નોટબુકમાં લખવાના છે. પુસ્તકમાં શબ્દાર્થ આપ્યા છે તે નોટબુકમાં તમારે નોંધવાના છે. એમાં ટંકશાળ શબ્દ છે. ચલણી સિક્કા પાડવાનું કારખાનું. એટલે કે છે લાલદાસ ટંકશાળમાં કંઈ હાથ પડ્યો લાગે છે.
અખો કહે છે, અરે એ શું બોલ્યા? અરે એ શું બોલ્યા? કોઈ સાંભળશે તોય અમસ્તા આપણને બંનેને ગુનેગાર કહશે. કોઈ સાંભળશે તો આપણને બંનેને ગુનેગાર માનશે, દોષી માનશે. ગુનેગાર એટલે દોષી. લાલદાસ કહે છે, ના રે હું તો મસ્કરી કરું છું. લાલદાસ કહે છે કે હું તો મજાક કરું છું, મસ્કરી કરું છું. અખો કહે છે, અરે હા શેઠ, તમારા પેટમાં તો પાપ નથી. તમારા પેટમાં પાપ નથી, પણ આપણા લોક અદેખાઈમાં પૂરા છે. પણ આપણા લોક અદેખાઈમાં પૂરા છે. ઈર્ષા કરવી, અદેખાઈ કરવી. આપણું જે જગત છે, લોક એટલે જગત, એ ઈર્ષા વધારે કરે છે. કોઈ વધારે કમાય છે તો પણ તેને ઈર્ષા કરે છે. કોઈ ઘરમાં નવી વસ્તુ વસાવે તો પણ ઈર્ષા થતી હોય છે. તો આપણા લોક અદેખાઈમાં પૂરા છે. બાદશાહની ટંકશાળ એટલે પ્રામાણિકપણું ને ચોકસાઈ ન હોય તો માર્યા જઈએ. બાદશાહની ટંકશાળ એટલે પ્રામાણિકપણું ને ચોકસાઈ ન હોય તો માર્યા જઈએ. તો પ્રામાણિકતા જરૂરી છે અને ચોકસાઈ પણ જરૂરી છે. જો એ ન હોય તો આપણે માર્યા જઈએ, એટલે કે ઘણી બધી તકલીફો પડે. લાલદાસ કહે છે, અરે હું ક્યાં જાણતો નથી. અરે હું ક્યાં જાણતો નથી એટલે કે હું જાણું જ છું ને તમને ન ઓળખું. અને હું તમને ન ઓળખું નહીં તો તમારે બારણે આવું ખરો. હું નહીતર તમારા બારણે હું આવું ખરો. અખો કહે છે, એ ખરું, પણ શેઠ આજે તો જ્યાં જુઓ ત્યાં ચાડી, ચુગલી, નિંદા, પ્રપંચનો પાર નથી. પ્રપંચ એટલે કે કપટ. પ્રપંચનો અર્થ થાય છે કપટ. તો આજે તો જ્યાં જોઈએ ત્યાં ચાડી, ચુગલી એટલે કે બીજાની જ વાત કરવી, ચાડી ચુગલી કરવી, નિંદા કરવી, કોઈના વિશે ખરાબ વાક્યો બોલવા, નિંદા કરવી. કપટ, પ્રપંચ એટલે કપટ કરવી, એનો જ પાર નથી. લાલદાસ કહે છે, ખરું છે ભાઈ, ખરું છે. આજે કોઈની ચડતી કોઈથી દેખી ખમાતી નથી. આજે કોઈની ચડતી કોઈથી દેખી ખમાતી નથી એટલે કે કોઈનાથી જોયું જાતું નથી. કોઈ કોઈનું સારું જોઈ શકતા નથી. લોકોને શું, પણ કહો તો ખરા કે આ કોની છે. અને લોકોનું તો શું, લોકો તો બોલ્યા કરે, પણ તમે એમ કહો કે કોની છે આ કંઠી. તમે બનાવી રહ્યા છો, આટલા ધ્યાનથી બનાવી રહ્યા છો, કાળજીથી બનાવી રહ્યા છો, તો તમે મને એ તો કહો કે કંઠી કોની છે. અખો કહે છે, આ તો અમારા પડોશમાં જમનાબેન છે ને, એમની કંઠી છે. આ તો અમારા પડોશમાં જમનાબેન છે, એમની કંઠી છે. આ લ્યો તમારાથી કંઈ છાનું છે, અને આ લ્યો તમારાથી કંઈ છાનું છે એટલે કે હું તમને કહી દઉં છું કે તમારાથી મેં છાનું રાખ્યું નથી, છુપાવ્યું નથી. મૂળ વાત એમ જે એના 300 રૂપિયા, પેજ નંબર 33 પર એના 300 રૂપિયા મને સોંપી મૂક્યા હતા. શું કહે છે? અખો કહે છે કે મૂળ વાત એમ જે એના 300 રૂપિયા, કેટલા રૂપિયા આપ્યા હતા? 300 રૂપિયા. વાક્ય નીચે અંડરલાઈન કરવાની છે. અને કોના માટે બનાવી રહ્યા છે? તો પડોશમાં રહેનારા જમનાબેન માટે. તો અખાએ પોતાની ધર્મની બેન માની છે. તો એના 300 રૂપિયા મને સોંપી મૂક્યા હતા, તેના નીચે તમારે અંડરલાઈન કરવાની છે. એ બાઈ માણસ એટલે કોણ સાચવે? એ સ્ત્રી એટલે કોણ સાચવે એમ કે છે. 2-3 વર્ષથી મારે ત્યાં જ પડી રહ્યા હતા. અખો કહે છે કે 2-3 વર્ષથી મારે ત્યાં પડી રહ્યા
હવે એમને કંઠી પહેરવાનો વિચાર થયો તે આ ઘડી આપી. હવે એમને કંઠી પહેરવાનો વિચાર થયો છે એટલે કે છે કે મેં આ ઘડી આપી એટલે કે બનાવી આપી. આજનો એમનો વાયદો તે કદાચ ને હમણાં જ ડોક્યું કરશે. એટલે અખો કહે છે કે આજનો એમનો વાયદો સમય આપ્યો છે, એમણે સમય આપે, અખાએ સમય આપેલો છે કે વાયદો છે એમનો કે આ દિવસે હું આપી દઈશ, તો કદાચ ને હમણાં જ ડોક્યું કરશે એટલે કે હમણાં જ જોવા આવશે કે બની ગઈ કે નહીં. આ સાફ કરવાની જ વાર છે, હવે હું એને સાફ કરી રહ્યો છું. લ્યો જુઓ ને કેવી છે. લાલદાસને કહે છે કે લો જુઓ કેવી છે. લાલદાસ કહે છે જોતા જોતા એ જોઈ રહ્યા છે. કંઠી તો અખાબાઈ ઘણી સુંદર. લાલદાસ કહી રહ્યા છે કે ઘણી સુંદર છે, સરસ છે. આપી કી ઘણી બનાવેલી. આપી કી એટલે કે પોતાની. ત્યાં તમારે નોંધવું હોય તો નોંધી દો. આપી કી એટલે પોતાની. શબ્દાર્થમાં પણ લખેલું જ છે, તમારે યાદ રાખવાનું. એ તમારે નોટબુકમાં લખવાનું છે એટલે યાદ રાખવાનું છે. તો પોતાની ઘણી બનાવેલી એટલે પછી પૂછવું શું? તમે તમારી પોતાને માટે બનાવી હોય, તેવી રીતે બનાવી હોય તો પછી પૂછવું જ શું? એમાં કંઈ ખામી હોય જ નહીં. આશરે કેટલા તોલાની હશે? આશરે કેટલા તોલાની હશે? તો તમારા પુસ્તકમાં શબ્દાર્થ આપ્યા છે કે 10 ગ્રામથી સહેજ વધુ. કેટલા તોલાની હશે? તોલો એટલે કે 10 ગ્રામથી સહેજ વધુ. તો લાલદાસ કહે છે કે કેટલા તોલાની હશે? તો 10 ગ્રામથી સહેજ વધારે એટલે તોલો. અખો કહે છે એ તો હવે તમે જ કહો ને. એ તો હવે તમે જ કહો ને. લાલદાસ કહે છે અરે એ કંઈ અમારા કામ. અરે એ કંઈ અમારા કામ છે. આ તો તમે 300 રૂપિયા કહ્યા એટલે પૂછ્યું. આ તો તમે 300 રૂપિયા કહ્યા એટલે મેં તમને પૂછ્યું, એમ લાલદાસ અખાને કહે છે. કોણ કોને વાક્ય કહે છે તમારે ખાસ યાદ રાખવાનું, ક્વેશ્ચનમાં પૂછાય છે. અખો કહે છે હસતા. અખો હસતા હસતા કહે છે કેમ? લાલદાસ કહે છે વધારેની લાગે છે. વધારેની લાગે છે એટલે પૂછ્યું કે વધારે લાગે છે સોનું એટલે પૂછ્યું. માલ બનાવી ન જાણીએ પણ આશરે કિંમતની તો સમજ પડે કે નહીં. શું કહે છે લાલદાસ કે માલ બનાવીને અમે ન જાણીએ પરંતુ આશરે તેની કિંમતની સમજ પડે કે નહીં. એટલે કહે છે કે અમને આશરે તેની કિંમતની સમજ તો પડે જ. અખો કહે છે તમારું ધારવું બરાબર છે. અખાએ કહ્યું કે તમે જે ધાર્યું છે તે બરાબર છે. તમે જે નક્કી કરીને કહ્યું તે બરાબર છે. લાલદાસ કહે છે હજી મજૂરી તો હું ગણતો નથી. લાલદાસે શું કહ્યું કે હજી હું મજૂરી નથી ગણતો. તો એ 400 450નું તો સોનું જ થાય. લાલદાસે શું કહ્યું કે આશરે 400 450નું તો સોનું જ થાય. કેમ ખરું ને? તો મજૂરી તો અલગ એટલે કે મજૂરીનો ચાર્જ અલગ ગણી શકાય. કારણ કે 400 450નું સોનું તો આમાં ગયું જ હશે. તો એ વાક્ય નીચે તમારે અંડરલાઈન કરવાની છે. લાલદાસે શું કહ્યું કે 400 450નું સોનું તો આમાં થયું જ હશે. કેમ ખરું ને? હવે જમના આવે છે. જમના કહે છે કેમ અખાભાઈ કંઠી તૈયાર થઈ કે? જમના કહે છે કે અખાભાઈ કંઠી તૈયાર થઈ કે? આજે તો મારે પહેરવી જ છે. તો જમના કહી રહી છે કે આજે મારે પહેરવી જ છે. અખો કહે છે હા હમણાં જ તમને સંભાળ્યા હતા. મેં તમને હમણાં જ યાદ કર્યા હતા. આ રહી છે તો તૈયાર. આ રહી એમના હાથમાં જ હતી કારણ કે એ સાફ કરી રહ્યા હતા એટલે કે છે આ રહી છે તો તૈયાર, પણ જરા સાફ કરી આપું એટલી વાર છે.
તો કંઠી હું તમને સાફ કરી આપું તેટલી વાર છે. જમના કહે છે કેટલી વાર લાગશે હજી? જમનાએ કહ્યું કે કેટલી વાર લાગશે હજી? અખો કહે છે અરે વાર સાની? અરે વાર સાની એટલે કે વાર નથી. જમના કહે છે ના ના પછી સાફ કરજો. જમનાએ કહ્યું કે ના ના પછી તમે સાફ કરજો. હમણાં તો હું પહેરી જ જાઉં છું. હમણાં તો હું પહેરી જ જાઉં છું. મારે હમણાં બહાર જવું છે. જમનાને હાલ બહાર જવું છે એટલે કે છે પછી સાફ કરજો, હું પહેરી જાઉં છું. લાલદાસ કહે છે જમનાબેન તમે નસીબદાર છો ખરા? હં. લાલદાસ શું કહે છે કે જમનાબેન તમે નસીબદાર છો ખરા? હં. જમના કહે છે કેમ? અખો કહે છે કંઈ નહીં. અખાએ શું કહ્યું? કંઈ નહીં. એ તો શેઠને કંઠી ઘણી ગમી ગઈ તેથી કહે છે. અખો શું કહે છે કે એ તો શેઠ લાલદાસને કંઠી વધારે ગમી ગઈ એટલે બોલી રહ્યા છે. તમને કેવી લાગી? અખો કહે છે કે તમને કેવી લાગી? જમના કહે છે અરે કંઠી તો સરસ. જમનાએ શું કહ્યું કે કંઠી તો સરસ છે, બહુ સરસ બનાવી છે હો. વાહ, પહેરી જ જાઉં છું. સરસ બનાવી છે કે છે હું પહેરી જ જાઉં છું. પછી સાફ કરી આપશો ને? તમે મને પછી સાફ કરી આપશો ને? અખો કહે છે અરે પણ મેં ક્યારે કહી છે? અખો કહે છે કે મેં તમને ના ક્યારે પાડી છે? લાવજો ને, તમે અત્યારે પહેરી જાઓ પછી સાફ કરવા લાવજો એમ કહે છે. ગમી એટલે બસ. આ 3 દિવસથી મેં બીજું કશું હાથ પર લીધું જ નથી. મેં 3 દિવસથી બીજું કશું હાથ પર લીધું નથી એટલે કે બીજું કોઈ જ કામ મેં 3 દિવસથી લીધું નથી. તમારી કંઠી બનાવવામાં જ 3 દિવસ મેં પસાર કર્યા છે. આ શેઠનું ઘડવાનું પણ એમ જ રહ્યું છે ને? આ લાલદાસ શેઠનું ઘડવાનું પણ એમ જ રહ્યું છે. જમના કહે છે ચાલો જાઉં છું પછી આવીશ. તો જમના આટલું કહીને ચાલી જાય છે. અખો કહે છે પણ આવડી દાળ સી? આવડી દાળ સી? આવ્યા શું ને ચાલ્યા શું? એટલે કે આટલી ઉતાવળ શું છે? તમે આવ્યા અને હવે જવાની વાત કરો છો, તો આવ્યા શું અને ચાલ્યા શું? જમના કહે છે જરા ઉતાવળે જવું છે, જરા મારે ઝડપથી જવું છે, પછીથી આવીશ. હું જાઉં છું, હું તમારી પાસે પછી આવીશ, અત્યારે હું જાઉં છું. અખાબેન. અખો કહે છે વારું, આવજો જમનાબેન. તો અખો જમનાબેનને કહે છે કે સારું. વારું એટલે કે સારું. આવજો જમનાબેન. જમના જાય છે, કૌંસમાં લખ્યું છે. હવે લાલદાસ કહે છે અખાને ચાલો હવે મારા કડા લો. તો મારા કડા હવે લો, જે હાથમાં પહેરવાના છે. તો કહે છે કે હવે તમે મારા કડા લો. અખો કહે છે શેઠ મારે આ સગી બેન કરતાં પણ વધારે છે. અખો શું કહે છે કે મારે જમનાબેન સગી બેન કરતાં પણ વધારે છે. સગી બેન એટલે કે માજણી બેન. તો સગી બેન કરતાં પણ અધિક છે, ધર્મની બહેન માની છે જમનાબેન, અને એનો પણ મારા પર બહુ ભાવ હો. અને જમનાબેનનો મારા પર ઘણો બધો ભાવ છે હો. લાલદાસ કહે છે ભાઈ લેણા દેણીની વાત છે. આ લેણ દેણની વાત છે કે તમારે ભાઈ બહેનના સંબંધને તમે સાચવી રાખ્યો છે, કે તમારે બંનેને ભાઈ બહેનનો સંબંધ એ બની રહ્યું છે એકબીજા સાથે. એટલે કે છે લેણ દેણની વાત છે, લેવા દેવાની વાત છે. હવે અમારા કડા ક્યારે આપશો? તો લાલદાસ કહે છે કે તમે મને કડા બનાવીને ક્યારે આપશો? અખો કહે છે અરે હા, જુઓ ને આજે કયો વાર?
તમે જુઓ ને આજે કયો વાર છે? લાલદાસ કહે છે મંગળવાર, તો મંગળવાર છે. અખો કહે છે બસ, તો બહારથી જ અવાજ, કૌંસમાં આપ્યું છે બહારથી અવાજ આવે છે. અવાજ એ अखेदास सोनी का घर किधर है? पाना नंबर 34 पर 34 पेज पर अवाज आवे छे. कयो अवाज छे? तो ए लख्યું છે ए अखेदास सोनी का घर किधर है? तो अखेदास सोनी का घर किधर है? तो घरे ज ए आ घरेણા બનાવી રહ્યો હોય છે એટલે કે છે ઘર કિધર હે. અખો કહે છે એ ઇધર ભાઈ, ઇધર આવો, કઈ બાદશાહી ફરમાન લાગે છે. બાદશાહી ફરમાન, આ ફરમાન એટલે આદેશ. તો અખો કહે છે કે બાદશાહનો આદેશ લાગે છે. તો કહે છે એ ઇધર ભાઈ, ઇધર આવો, કઈ બાદશાહી ફરમાન લાગે છે. બાદશાહના બે સિપાહીઓ દાખલ થાય છે. કૌંસમાં આપ્યું છે એક સિપાઈ. હવે એમાંનો એક સિપાઈ બોલે છે टंकशाल के अमलदार रही आदास सोनी, रही आदास सोनी कुटुंब का अखेदास को बादशाह सलामत का फरमान है. શું કહે છે? टंकशाल के अमलदार रही आदास सोनी कुटुंब का अखेदास को बादशाह सलामत का फरमान है. आदेश है. અખો કહે છે પણ છે શું? પણ છે શું? સિપાઈ કહે છે ये खरीता है पढ़ो, ये खरीता है पढ़ो. खरीता એટલે સરકારી કાગળિયાનું પરબીડી, એ પણ શબ્દાર્થમાં આપેલું છે. સરકારી કાગળિયાનું પરબીડી. તો અખો કહે છે ખરીતો લેતા. ये खरीता है पढ़ो એટલે કે વાંચો. ખરીતો લેતા તો એક કાગળિયું લે છે, પરબીડિયું લેતા કહે છે પણ ખા સાહેબ કંઈ કારણ તો કહેશો ને. કાગળ ધરે છે, કૌંસમાં આપ્યું છે, અને અખો એ લઈ લે છે અને કહે છે ખા સાહેબ, સિપાહીને કહે છે કંઈ કારણ તો કહેશો ને. હવે સિપાઈ કહે છે वो सब इसमें लिखा है. સિપાઈ શું કહે છે કે બધું જ કાગળમાં લખ્યું છે. અખો કહે છે લ્યો શેઠ વાંચો, તમે તો હોશિયાર છો. અખો શું કહે છે કે લો શેઠ તમે વાંચો, તમે હોશિયાર છો. તો અખો લાલદાસ શેઠને વાંચવા આપે છે કે તમે વાંચો, તમે હોશિયાર છો. તો આજના લેક્ચરમાં આપણે પેજ નંબર 34માં અખો લ્યો શેઠ વાંચો, તમે તો હોશિયાર છો ત્યાં સુધી અભ્યાસ કર્યો. હવે પછી પાઠ અધૂરું છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. લાલદાસ મહા મહેનતે વાંચે છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. તો તમારે અહીં સુધીના પાઠનું વાંચન કરવાનું છે અને જે પાઠ પૂરો થતાં શબ્દાર્થ આપ્યા છે તે તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે અને પાઠ પૂરો થાય ત્યારબાદ તમારે સ્વાધ્યાય લખવાનો. તો આગળના લેક્ચરમાં મળીશું. ગુડ ડે.